બંદોબસ્ત વચ્ચે ફોર્મ ભરવા આવેલા તસ્લીમ આલમ ફોર્મ ભર્યા વગર જ પરત ફર્યા છે। જેલમાં બંધ તસ્લીમ આલમને કોંગ્રેસે ન આપ્યું મેન્ડેટ। બહેરામપુરા વોર્ડમાંથી તસ્લીમ આલમ તિરમિઝીનું પત્તું કપાયું છે। બહેરામપુરા વોર્ડમાંથી કોંગ્રેસે અન્ય ઉમેદવારોને ટિકિટ આપી। કોંગ્રેસે કમરુદ્દીન પઠાણ, ઝરીના બીબી, હબીબ શેખ અને દીનાબેન પરમારને મેન્ડેટ આપ્યું છે। तो महत्वपूर्ण समाचार सामे આવી રહ્યા છે। જેમને મેન્ડેટ મળ્યું ત્યારે બીજી તરફ જો વાત કરવામાં આવે તો બહેરામપુરા વોર્ડમાંથી તસ્લીમ આલમ તિરમિઝીનું પત્તું છે તે કપાયું છે। ઉલ્લેખનીય છે કે પોલીસ બંદોબસ્ત વચ્ચે તેઓ ફોર્મ ભરવા પહોંચ્યા, પરંતુ તસ્લીમ આલમ ફોર્મ ભર્યા વગર જ ત્યાંથી પરત ફર્યા। જેલમાં બંધ તસ્લીમ આલમને કોંગ્રેસે મેન્ડેટ ન આપ્યું। બહેરામપુરા વોર્ડમાંથી તસ્લીમ આલમ તિરમિઝીનું પત્તું કપાયું છે, તેમની જગ્યાએ અન્યને મોકો આપવામાં આવ્યો છે। બહેરામપુરા વોર્ડમાંથી કોંગ્રેસે અન્ય ઉમેદવારોને ટિકિટ આપી છે। તેમના નામની જો વાત કરવામાં આવે તો કોંગ્રેસે કમરુદ્દીન પઠાણ, ઝરીના બીબી, હબીબ શેખ અને દીનાબેન પરમારને મેન્ડેટ આપ્યું છે। ઉલ્લેખનીય છે કે તસ્લીમ આલમ પહોંચ્યા હતા ફોર્મ ભરવા માટે, પરંતુ ફોર્મ ભર્યા વગર જ તેમને પરત ફરવું પડ્યું। સંવાદદાતા સંજય જોડાયા છે ફોન લાઈન પર। સંજય, તસ્લીમ આલમ તિરમિઝીનું પત્તું કપાયું અને ફોર્મ ભરવા પહોંચ્યા, પરંતુ ફોર્મ ભર્યા વગર પરત, શું માહિતી? બિલકુલ લુબના જે છે સવારથી અમદાવાદના જ વસ્ત્રાપુર બહુમાળી ભવનમાં જ્યાં ફોર્મ ભરવાની જે પ્રક્રિયા ચાલી રહી છે, ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે, અને ત્યાં સવારથી જે હાઈ વોલ્ટેજ ડ્રામા જે જોવા મળ્યો કે જે તસ્લીમ આલમ જે બહેરામપુરા વોર્ડના પૂર્વ કાઉન્સિલર છે અને તેઓ અત્યારે આરોપી છે જમીનના એક કેસમાં, કપડવંજની જમીનના કેસમાં, અને તેઓ પોલીસ જાપ્તા સાથે અહીંયા ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા। તેઓએ એવો દાવો પણ કર્યો હતો કે 3 વાગ્યા સુધીમાં તેમને મેન્ડેટ મળી જશે, પરંતુ તેમને મેન્ડેટ મળ્યું નથી। અને અન્ય 4 ઉમેદવારો જે છે બહેરામપુરા વોર્ડના તેમને મેન્ડેટ મળ્યું છે। એમાં કમરુદ્દીન પઠાણ, ઝરીના બીબી, હબીબ શેખ અને દીનાબેન પરમાર, આ 4 ઉમેદવારોને મેન્ડેટ મળ્યું છે અને તેઓએ ફોર્મ ભર્યું છે। જ્યારે તસ્લીમ આલમ જે છે કે તેઓ અહીંયા ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા સવારે, પરંતુ તેઓ ફોર્મ ભર્યા વગર જ પરત ફર્યા હતા અને તેઓએ અહીંયા એવું જણાવ્યું હતું કે તેઓ મેન્ડેટ લઈને ફરી આવશે, પરંતુ તે મેન્ડેટ તેઓને મળ્યું નથી અને તેઓનું પત્તું કપાયું છે। જી બિલકુલ સંજય, આભાર સમગ્ર માહિતી બદલ। તો મેન્ડેટ મળ્યું નથી અને પત્તું કપાયું। અમદાવાદ મનપામાં અનેક દિગ્ગજોની ટિકિટ કપાઈ છે। પૂર્વ ટાઉન એન્ડ પ્લાનિંગ કમિટીના ચેરમેન રહી ચૂકેલા પ્રિતિશ મહેતા કપાયા। બાપુનગર વોર્ડમાંથી જીતેલા અને પૂર્વ લીગલ કમિટી ચેરમેન પ્રકાશ ગુર્જરની પણ કપાયા છે। વસ્ત્રાલ વોર્ડમાંથી જીતેલા અને રેવન્યુ કમિટીના પૂર્વ ચેરમેન અનિરુદ્ધસિંહ ઝાલાની પણ ટિકિટ કપાઈ। રેવન્યુ કમિટીના પૂર્વ ડેપ્યુટી ચેરમેન અને 2 ટર્મ કોર્પોરેટર રહી ચૂકેલા પ્રદીપ દવે પણ કપાયા। તો હોસ્પિટલના પૂર્વ ચેરમેન પરેશ પટેલ પણ કપાયા છે। 2 ટર્મના કોર્પોરેટર રહી ચૂકેલા મુકેશ મિસ્ત્રી પણ કપાયા। અમરાઈવાડી વોર્ડ યુવા કોર્પોરેટર પ્રતિભાબેન દુબેને પણ કપાયા છે। રાણીપ વોર્ડમાં યુવા અને પૂર્વ કોર્પોરેટર વિરેલ વ્યાસની પણ ટિકિટ કપાઈ। અન્ય સમાચાર જૂનાગઢથી ભાજપ આગેવાન ભૂપત ભાયાણીએ ભર્યું છે ફોર્મ। જિલ્લા પંચાયતની ભેસાણ બેઠક માટે નોંધાવી છે ઉમેદવારી। જિલ્લા પંચાયતની બેઠક માટે વિજયનો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો છે। 2 જિલ્લા પંચાયત અને 16 તાલુકા પંચાયતની સીટના ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે। તો આપમાંથી ધારાસભ્ય રહી ચૂક્યા છે ભૂપત ભાયાણી। તો ભેસાણ બેઠક માટે નોંધાવી છે ઉમેદવારી। મહત્વપૂર્ણ સમાચાર। ટોટલ 18 ઉમેદવારોની પાર્ટીએ પસંદગી કરી છે। એ તમામ ઉમેદવારો તાકાતથી ચૂંટણી લડી વિકાસના મુદ્દે, જનતાના કામના મુદ્દે અને ખાસ કરીને સ્થાનિક લેવલે જે પ્રજાને જે કાંઈ પણ પ્રશ્નો હશે એનું નિરાકરણ લાવવાના મુદ્દા ઉપર અમે ચૂંટણી લડવાના છીએ। કોઈપણ પ્રકારના વાદ વિવાદ વગર, કોઈપણ પ્રકારના વર્ગ વિગ્રહ વગર અમે એકદમ રાજકીય ખેલદિલીથી આ ચૂંટણી લડવા જઈ રહ્યા છીએ અને મને ભરોસો છે। તો રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા ઉમેદવારી પ્રક્રિયા તેજ બની છે। વોર્ડ નંબર 10 માંથી ભાજપના ઉમેદવારો ઘનશ્યામ હેરભા, અશ્વિન ભોરણિયા, નીતાબેન લાલ અને જ્યોત્સનાબેન ટીલાડાએ ચૂંટણી અધિકારી સમક્ષ પોતાના ઉમેદવારી ફોર્મ દાખલ કર્યા હતા। ઘનશ્યામ હેરભાને ટિકિટ મળવા પાછળ રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય દર્શિતા શાહ દ્વારા પાર્લામેન્ટરી બોર્ડમાં કરવામાં આવેલી મક્કમ રજૂઆત મહત્વપૂર્ણ રહી હતી। હવે ઉમેદવારી નોંધાયા બાદ ભાજપ પ્રચારમાં વધુ સક્રિય બનશે।
તો બીજી તરફ જેતપુર જામકંડોરણા વિધાનસભા વિસ્તારમાં ભાજપે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને શક્તિશાળી પ્રદર્શન કર્યું છે. તાલુકા પંચાયતની 20 અને જિલ્લા પંચાયતની 4 બેઠકો માટે ઉમેદવારો વિજયના વિશ્વાસ સાથે શુભ મુહૂર્તમાં એક સાથે ઉમેદવારી ફોર્મ ભરતા સંગઠનની એકતા દેખાઈ. આ પ્રસંગે ધારાસભ્ય જયેશ રાદડિયાએ હાજર રહી ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવી હતી. મોટી સંખ્યામાં કાર્યકરોની હાજરીથી સમગ્ર વાતાવરણ ભાજપમય બન્યું હતું. હવે ઉમેદવારી પ્રક્રિયા પૂર્ણ થતા પાર્ટી પ્રચારને વધુ ગતિ આપશે અને વિકાસના મુદ્દાઓ સાથે ચૂંટણી મેદાનમાં ઉતરશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે જામકંડોરણા જિલ્લા પંચાયત અને જામકંડોરણા તાલુકા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના ફોર્મ આજે પૂરા વિજયના વિશ્વાસ સાથે ભર્યા છે. આવનારી ચૂંટણી માટે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થવાનો છે. કારણ કે જે કંઈ પાર્ટી છે અમારી કાર્યકર્તાઓ અને સંગઠનના આધારે ચાલતી હોય છે. કાર્યકર્તાઓ પૂરી હિંમત અને જોશ સાથે આ ચૂંટણીના મેદાનની અંદર છે અને આવનારા દિવસોની અંદર સ્થાનિક સ્વરાજ્યમાં જિલ્લા પંચાયત હોય કે તાલુકા પંચાયત તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થશે. તો અમરેલી ધારી નગરપાલિકાની ચૂંટણીના સૌથી મોટા સમાચાર. માજી ધારાસભ્યએ ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી છે. મનસુખ ભુવા વોર્ડ નંબર 3 માંથી ચૂંટણી લડશે. ફોર્મ રજૂ કરીને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ભારતીય જનતા પાર્ટીની જ જીત થશે તેવું પણ તેમણે કહ્યું છે. પૂરેપૂરો વિશ્વાસ છે એટલા માટે કે પ્રથમ નગરપાલિકા છે અને ગુજરાતમાં અને કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય. વિકાસ માટે જે નગરપાલિકાઓને મળતી ગ્રાન્ટો વધુ મળે એ માટે અમે સૌ પ્રયત્નો કરશું અને સરકાર પણ એ જ પ્રકારે નગરપાલિકાને ગ્રાન્ટ આપશે. સમાચાર